કુંભારવાડા વિસ્તારમાં સળગતી સમસ્યાઓએ ફરી માથું ઉચક્યું। વરસાદી માહોલમાં કાશ્મીરી ક્વાર્ટર વિસ્તારમાં કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય છવાયું। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સળગતી સમસ્યાઓએ ફરી એક વખત માથું ઉચક્યું છે। હાલમાં ચોમાસાના માહોલને લઈને આ સમસ્યા ખૂબ જ જટિલ અને લોકો માટે ત્રાસદાયી બની છે। સમગ્ર સમસ્યાને લઈને જવાબદાર તંત્ર અને અધિકારીઓ તથા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ અહીંના રહીશો કરી રહ્યા છે। મુખ્ય સમસ્યા કાદવ કીચડ અને ગંદકીની છે। ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે, અત્યારે વરસાદી પાણીનો ભરાવો થતાં રોડ રસ્તાઓ પર કીચડ અને મોટા પ્રમાણમાં ગંદકી ફેલાઈ છે। આ સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં દરરોજ નાની મોટી કહીને કઈ સમસ્યાઓ ઉદ્ભવતી જ રહે છે અને મોટાભાગે આવી સમસ્યાઓનો કોઈ જ ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં આવતો નથી। પીવાનું પાણી, ડ્રેનેજ પ્રશ્નો, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સવલતોને લગતા પ્રશ્નો બારેમાસ અકબંધ રહે છે, ત્યારે ચોમાસામાં આવા પ્રશ્નોના કારણે સ્થિતિ વધુ ગંભીર બને છે। કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર આવેલ મામાની ડેરી વિસ્તારમાં કાશ્મીરી ક્વાર્ટર એરિયામાં ચોમાસાના આરંભ સાથે જ સમસ્યા વધુ જટિલ બની છે। હાલમાં આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ચોમેર મોટા પ્રમાણમાં કાદવ કીચડ અને ગંદકીના ઠર જમ્યા છે। અહીંના પસાર થવું પણ મુશ્કેલ બને એ હદે સ્થિતિ બદથી બદતર બની છે। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારના નગરસેવકોને જાણ કરવામાં આવી હતી, જેમાં નગરસેવકોએ સ્થળ પર માત્ર વિઝિટ કરી સમસ્યા ઉકેલની હૈયાધારણ આપી હતી, તો બીજી તરફ તંત્રએ પોતાની અકલનું પ્રદર્શન કરી કાદવ કીચડ વાળા માર્ગ પર ચીકણી માટી પાથરતા મોટા પ્રમાણમાં ગારો થયો છે, જેના કારણે લોકો વાહન સાથે આ રોડ પર સ્લીપ થાય છે। ચાલતા લોકો પણ અકસ્માતનો ભોગ બને છે અને બીજી તરફ આવી ગંદકી સાફ ન કરવા કારણે માખી મચ્છરનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે। નાના બાળકોને વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે આ સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવવા આ વિસ્તારના લોકો પ્રબળ માંગ કરી રહ્યા છે। સુફિયાની સલાહ અંગે ખુદ તંત્ર પાલન કરે। ચોમાસા દરમિયાન વરસાદ અને માખી મચ્છર દ્વારા ઉદ્ભવતા રોગચાળાને ડામવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે કે આપની આસપાસ વરસાદી પાણી ભરાતું હોય તો તેનો નિકાલ કરવો, પૂરતી સાફ સફાઈ જાળવવી અને જો કોઈ જગ્યાએ વધુ પ્રમાણમાં ગંદકી થતી હોય તો તેનો નિકાલ કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવી। આ ગાઈડલાઈન આરોગ્ય વિભાગની છે, ત્યારે આ સમસ્યાને લઈને જવાબદાર તંત્ર એટલે કે ભાવનગર મહાનગરપાલિકાનું ડ્રેનેજ વિભાગ સારી રીતે વાકેફ હોવા છતાં ખુદ તંત્ર જ આ ગાઈડલાઈનનું પાલન કરતી નથી। સમગ્ર સમસ્યાનો ઉદ્ભવ ડ્રેનેજના કારણે થયો હોવાનું અધિકારીઓ કબૂલે છે। આ વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા ઉચિત અને પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે વરસાદી પાણીનો ભરાવો થતો હોય, જેને પગલે કાદવ કીચડ અને ગંદકીના થર જામે છે। આથી જો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને ડ્રેનેજ સિસ્ટમ સારી રીતે કાર્યરત કરવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ ચોક્કસપણે શક્ય છે, તેવું આ વિસ્તારના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે। રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર। મારું નામ અલ્લીભાઈ છે। અલ્લીભાઈ, કુંભારવાડા વિસ્તારમાં કીચડનો સામનો કરવો પડશે, બાજુમાં આનંદવાડી છે, મદ્રાસો, એના વિશે તમે શું કહેશો? એના વિશે અમારે જણાવવામાં એ છે કે આજે ભાવનગર શહેરની અંદર કુંભારવાડા કોટરની અંદર હરેક ખાંચા ગલીની અંદર કાદવ કીચડ અને ગંદકીનો સામનો કરવો પડે છે અને પાણીએ પણ ગંદુ આવી રહ્યું છે કે જેથી કરીને પાણી આવતું નથી, પબ્લિક હેરાન થાય છે। કે બીજા નંબરમાં કે ત્યાં મદ્રાસા હોય છે, સ્કૂલ હોય છે અને નાના નાના બાળકો હોય છે કે કાદવ કીચડ એટલા હોય છે ને કે અંદર બાળકોને પડવાની શક્યતા રહે છે કે લપટીને પડી શકે। મારું નામ નિમિષાબેન બશીરભાઈ શેખ, કુંભારવાડા મામાની ડેરી, નારી રોડ। અને અમને ચાલવા હાલવામાં બહુ તકલીફ પડે છે। અમારા અહીંયાથી જરાય ચાલવાતું નથી, બાજુમાં મદ્રાસા છે, આંગણવાડી છે, કેવી રીતના ચાલુ છોકરાને લઈ જવું, કેવી રીતના બહુ તકલીફ પડે છે। તેના માટે અમે છે ને આ રોડની અરજી રાખવા માંગીએ છીએ, તો બે માણા આવીને સરકારી લોકો જોઈ જાય કે અમારા રોડ કેવા છે, અમને કેવી તકલીફ પડે છે અહીંયા પાણીમાં હાલવા ચાલવામાં। કોર્પોરેટરને જાણ કરી હતી, ગટર પ્લાન તો પાસ થયો છે, એના હિસાબે એને કહે છે કે પાસ તો થઈ ગયું છે, પણ હવે આવશે ક્યારે એ નથી ખબર ને। અત્યારે અમને ખૂબ જ તકલીફ પડે છે, તમે જો તો ગારા ગારા છોકરા હાલી ચાલી નથી શકતા।
આંગણવાડીમાં નથી જઈ શકતા, બાજુમાં મદ્રાસો છે ત્યાં જઈ નથી શકતા, સ્કૂલે જવાની એટલી તકલીફ પડે છે. કયો વિસ્તાર છે? અમારે કુંભારવાડા કાશ્મીર ક્વાર્ટર 414 ની સામેથી હું બોલું છું. અને આ મામાની ડેરી ના રોડ અમારે આવે છે. મામાની ડેરી નારા પાસેથી બધી જગ્યાએ તેવી રીતના કિચકાણ છે. મારું નામ શાહિદા પઠાણ છે, કુંભારવાડા 413 મામાની ડેરી કાશ્મીરી ક્વાર્ટર માં રહી છે. ને અમારે ત્યાં ખુબ જ ગાળો થાય છે, હાલવા ચાલવામાં તકલીફ થાય છે. બચ્ચા મદ્રાસે નહીં જઈ શકતા, ને આંગણવાડી છે આંગણવાડીમાં નથી જઈ શકતા, ને ગાડીમાં કે ગાડી સ્લીપ ખાય એટલો ગારો છે. પડ્યા આખડિયા હોય તો ભાઈ કોણ જવાબદાર? કેટલા દિવસથી તકલીફ? ભાઈ આવું તો અમારે ચોમાસું ચાલુ છે 8-15 કાયમની છે. એમ કોર્પોરેટર ને 2-3 વાર રજૂઆત કરેલી છે, બોલાવેલા છે, દેખાડે વારંવાર સમસ્યા છે. એમ પછી શું કીધું? એ લોકોએ કીધું કે અમે આવશું, પણ કઈ ટ્રેક્ટર છે ઠલવા એ ચીકણા માટીના તો ડબલ અમારે ગારો છો. એમ એના કોર્પોરેટર કોણ છે બેન? આવડા જેતુનબેન રાઠોડ ને કયા ઓલા કિશન મેર ને 2 ભાજપના છે. એમ પણ એના નામ નથી આવડતા અમને. ને કોર્પોરેટર ને અમે બોલાવેલા છે, બધું દેખાડેલું છે. ને વારંવાર ફરિયાદ કરતા છતાં પણ અમારો આનો નિવાડો નથી આવતો. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? શું કરી આંદોલન કરી શકીએ કે આગળ અમે નકર ઓફિસમાં જઈને અમે રજૂઆત કરી શકીએ, અરજી કરી શકીએ. એમ